સિંગીજ કિંગમાં આપણે એક વસ્તુ જોઈ હતી. અક્ષય કુમાર એ કેટરીના કૈફને પ્રેમ કરે છે. કેટરીના કૈફને આ વાતની ખબર નથી. છતાં અક્ષય કુમાર કેટરીના કૈફના પ્રેમ સાથે લગ્ન કરવા માટે, કેટરીના કૈફના લગ્ન કરાવવા માટે એ ઘણી બધી વસ્તુઓ કરે છે અને ઘણું બધું સહન કરે છે, બલિદાન આપે છે. એટલે આ જે વસ્તુ સિંગીજ કિંગમાં આપણે જોઈએ ને, એ અહીંયા આખી સ્ટોરી છે લગન લાગી રેની. કોઈકને પ્રેમ કરે છે, પણ એ બીજાને પ્રેમ કરે છે, તો જે પ્રેમ કરનાર છે એ એના પ્રેમને મેળવવા માટે ઘણી બધી મદદ કરે છે. સિંગીજ કિંગમાં તમે વસ્તુ જોશો તો આટલી વસ્તુ જે કેટરીના કૈફ અને અક્ષય કુમારના સીનવાળી જે વસ્તુઓ છે ઇન્ટરવલ પછી, એમાં ઘણીવાર તમે ઇમોશનલ થઈ જશો અને ક્લાઇમેક્સમાં તો લગભગ તમારી આંખમાંથી આંસુ આવી જશે. પણ લગન લાગી રેમાં એ માયલું કંઈ જ નથી. ફિલ્મ મને ફીકી લાગી, કારણ કે ઇમોશનલ સીન આ ફિલ્મમાં છે જ નહીં એવું કહી શકાય. હું રાહ જોતો હતો કે ચાલો ઇન્ટરવલ પછી ઇમોશનલ સીન છે એની ભરમાર આવશે, કારણ કે લગભગ સંદીપભાઈની ફિલ્મોમાં એવું જ હોય છે. ઇન્ટરવલ પછી ફિલ્મ સિરિયસ થાય છે અને જેમ જેમ ક્લાઇમેક્સ નજીક આવતું જાય એમ ફિલ્મ તમારી આંખમાં આંસુ લાવવા માંડે છે. પણ અહીંયા 2 કલાક અને 15 મિનિટ સુધી ફિલ્મ ચાલી, પછી એક ઇમોશનલ સીન આવ્યો તો હવે થયું મને કે ચાલો હવે ઇમોશનલ થશે ફિલ્મ, પણ છતાં એ ફિલ્મ કોમેડીમાં જ આગળ ચાલી અને મેં કીધું હવે ક્લાઇમેક્સમાં તો થશે જ, પણ ક્લાઇમેક્સ એટલો ખરાબ લાગ્યો કે ફટાફટ પતાવી દીધું હોય ને એવું ફીલ થયું. એટલે ઇનશોર્ટ તમને કહું ને તો જો આ ફિલ્મ છે ને સંદીપ પટેલની ફિલ્મ લાગતી જ નથી. આ ઇનશોર્ટ રિવ્યૂ છે, કારણ કે સંદીપભાઈની ફિલ્મોમાં તમે ઓમ મંગલમ સિંગલમ જુઓ, લવની ભવાઈ જુઓ, એમાં યાર ઘણું બધું હતું અને ફીલ થતું હતું. અમુક સીનમાં તમારી આંખમાં આંસુ આવી જતા હતા, અમુક સીનમાં તમે ખૂબ હસતા હતા. જોકે હસવાળો ડિપાર્ટમેન્ટ અહીંયા જ છે એટલે વાંધો નથી. હસવા એટલે કે કોમેડીવાળો ડિપાર્ટમેન્ટ મલ્હારભાઈના ખંભે મૂકવામાં આવ્યો છે અને મલ્હારભાઈએ આ ખૂબ સ્મૂથલી રીતે નિભાવેલું કામ છે. અને એના સિવાય આરતીબેન છે, રાગીભાઈ છે, એટલે આખું ફેમિલી, મલ્હારનું જે ફેમિલી છે ને એનું કામ ફક્ત ને ફક્ત ફિલ્મમાં હળવાશ લાવવાનું હતું, જે પરફેક્ટ રીતે થયું છે. મલ્હારભાઈની ફેમિલી અહીંયા બહુ સરસ બતાવવામાં આવી છે. એ ફેમિલીમાં જે લોકો છે, જે સભ્યો છે, સભ્યો વચ્ચેનું બોન્ડિંગ, એ સભ્યો વચ્ચેની કેમેસ્ટ્રી, એ સભ્યો પાસે આવેલા વનલાઇનર, એ સભ્યોની એક્ટિંગ, આ બધું બહુ મસ્ત છે. એ ફેમિલી ટૂંકમાં આખી જ્યારે સ્ક્રીન પર આવશે ને ત્યારે તમને મજા આવશે. અને અધૂરામાં પૂરું, એ ફેમિલીમાં જ્યારે આરોહી આવશે ત્યારે એ સોનામાં સુગંધ મળશે. એટલે આ વસ્તુ મને બહુ ગમી. એમાં નથી કોઈ ફેક હાસ્ય લાગતું, નથી કોઈ ફેક કોમેડી લાગતી કે આપણે પરાણે દાંત કાઢવા પડે, એવું કંઈ નથી. બધું નેચરલ લાગે છે અને જોવાની મજા આવે છે. અને આપણને એમ થાય કે આ ફેમિલી આ સ્ક્રીન પર આવી છે તો આ વસ્તુ લાંબી ચાલે, જેથી મજા આવે. એમાં રાગીભાઈ અને આરતીબેન વચ્ચેનું જે ભાઈ અને બહેનની કેમિસ્ટ્રી છે એ મજા કરાવે છે. પછી મામો ભાણિયો એટલે કે મલ્હાર અને રાગીભાઈની જે કેમિસ્ટ્રી છે એ પણ મજા કરાવે છે. ટૂંકમાં એ આખી ફેમિલીની એકબીજાની કેમિસ્ટ્રી બહુ મજા કરાવે છે. આ વસ્તુ છે. એટલે ઇમોશનલી વાત થતી તો ફિલ્મ છે ને આખી કોમેડીમાં જ આગળ ચાલે છે. ફિલ્મ ઇમોશનલ થતી જ નથી. ઓમ મંગલમ સિંગલમમાં આ વસ્તુ સરસ હતી કે ફિલ્મ ઇમોશનલ થઈ જતી હતી, પછી પાછી ફરીવાર કોમેડી આવતી હતી, પછી ઇમોશનલ થઈ જતી હતી. ત્યાં જાદુ દેખાતું તો સંદીપભાઈનો, પણ અહીંયા સંદીપભાઈનો જાદુ મને ઓછો નહીં પણ જરીક પણ ના દેખાણો. મ્યુઝિકની વાત કરીએ તો અમે કરશું પ્રેમવાળું મેલ અને ફિમેલ બંનેના અવાજમાં આવે છે અને સાંભળવાની બહુ મજા આવે છે. બેબી બેવફારિકલી મને એવરેજ લાગ્યું જેનું રિલીઝ થયું ત્યારનું. અને પછી એક બીજું પણ ગીત છે. તો ઓવરઓલ ગીતો છે ને એમાં એક જ ગીત મને ગમ્યું જે ઓલરેડી સુપરહિટ છે, કે અમે કરશું પ્રેમ. પછી ટેકનિકલી બીજી વાત કરીએ તો 2 કલાક અને 47 મિનિટની ફિલ્મ છે, છતાં આ ફિલ્મ તમને બોર નથી કરતી. ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે ને એની મજબૂતાઈના કારણે આ વસ્તુ એક સરસ છે. ફિલ્મની સ્ટોરી એટલી જ છે. મેં તમને સિંગીજ કિંગની જે કીધી ને કે અક્ષય કુમાર અને કેટરીના અક્ષય કુમાર છે કેટરીનાને લવ કરે છે, કેટરીનાને ખબર નથી, પણ છતાં અક્ષય કુમાર છે એ કેટરીનાના પ્રેમ સાથે લગ્ન કરાવવા માટે એ બધું કંઈક કરે છે. આટલી સ્ટોરી છે આખી ફિલ્મની. છતાં આ લોકોએ 2 કલાક અને 47 મિનિટ લીધા છે, પણ છતાં એ વસ્તુ સારી છે કે સ્ક્રીન પ્લે આનો એટલો મજબૂત છે કે તમે બોર નહીં થાવ. આ વસ્તુ એક સરસ છે. મ્યુઝિક, સ્ક્રીન પ્લે, લોકેશનની વાત કરીએ તો લોકેશન અમદાવાદના જ છે. એક ક્લાઇમેક્સમાં દીવ બતાવવામાં આવ્યું છે એટલે લોકેશન પણ સારા છે. કલરનો ઉપયોગ ખૂબ સરસ થયો છે. કલરની સિનેમેટોગ્રાફી ફિલ્મની ખૂબ સરસ છે અને અમુક વાર કેમેરા એંગલ જે કામ કરે છે. બીજી તમને વાત કરું તો કલાકારોની એક્ટિંગની, બધા કલાકારો એમાં તત્સતભાઈ આવી ગયા, વેદિકા આવી ગઈ, પછી મલ્હારભાઈ આવી ગયા, મલ્હારભાઈનું આખું ફેમિલી, આરતીબેન, રાગીભાઈ અને બીજા જો કોઈ સાઈડ કલાકારો છે, મુખ્ય કલાકારો છે, બધાની એક્ટિંગ બહુ મજા આવે છે. એટલે આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ સૌથી પહેલો એ છે
કે કલાકારોની એક્ટિંગ પ્લસ એ બધા કલાકારોનું બોન્ડિંગ, એ બધા કલાકારોની કેમેસ્ટ્રી, એ વેદિકા અને તત્સતભાઈની હોય, પછી એક સીનમાં મલ્હારભાઈ અને મલ્હારભાઈ અને વેદિકાની હોય, પછી તત્સતભાઈ અને મલ્હારની હોય, એક સીનમાં આરોહી અને વેદિકાની હોય. તો જ્યારે કોઈ પાત્રો વચ્ચે એક સીન આવે અથવા તો બે સીન આવે અથવા તો એ આખું ગ્રુપ આવે, તો એ બધાની કેમેસ્ટ્રી, એ બધાની ડાયલોગ ડિલિવરી, એ બધાની એક્ટિંગ, આ સૌથી મોટું મજબૂત અને મેઇન પાસું છે આ ફિલ્મનું. બાકી સ્ટોરીમાં નવીનતા કાંઈ નથી. આનો ક્લાઇમેક્સ આવતા પહેલાં જ તમે કદાચ પ્રિડિક્ટ કરી લેશો કે ઓકે હવે આવું જ થશે અને એવું જ થાય છે, કારણ કે આ ટાઈપનો ક્લાઇમેક્સ અને આ ટાઈપની સ્ટોરી આપણે ઓલરેડી ઘણીવાર જોઈ છે. અને મેં તમને સૌથી મોટું ઉદાહરણ આપ્યું કે સિંગ ઇઝ કિંગ વખતેનું હતું. પણ અહીંયા જે ઇમોશનલ ફીલ થવો જોઈએ કે ભાઈ આ વ્યક્તિ પ્રેમ કરે છે આને, પણ આને ખબર નથી, તો આ વ્યક્તિએ આના માટે એવું તો શું બલિદાન આપ્યું કે પછી આ વ્યક્તિ છે એ ભવિષ્યમાં આની સાથે જશે. અક્ષય કુમારે કેટલું બલિદાન આપ્યું હતું સિંગ ઇઝ કિંગમાં. દર્શકોને એમ થતું હતું કે યાર હવે કેટરીનાને અક્ષય કુમાર પાસે જવું જ પડે, અને આપણે ફીલ કરતા હતા અક્ષય કુમાર માટે. પણ અહીંયા આ વસ્તુ એકદમ ફીકી લાગે છે અને ઇમોશનલ ફિલ્મ છે જ નહીં, કોમેડીમાં જ આખી ફિલ્મ પૂરી કરી નાખી છે. એટલે જો ઇન શોર્ટ તમને કહું તો ઓર્ડરવાઇઝ લવની ભવાઈ મને ખૂબ ગમેલી, એ પહેલાં આવી હતી. એના પછી ઓમ મંગલમ સિંગલમ આવી, એ મને સારી લાગી હતી. અને લગન લાગેરે આવી છે, એ મને એવરેજ લાગી. આ ફિલ્મ એક એવરેજ પ્રકારની છે. એક્સ્ટ્રા ઓર્ડિનરીની એક્સપેક્ટેશન હતું સંદીપભાઈ પાસેથી આ ફિલ્મથી, પણ એવું કંઈ જ નથી. તમારા નજીકના સિનેમાઘરમાં ચાલતી હોય, મલ્હારભાઈના ફેન હો અને મલ્હાર અને આરોહીને તમે ઘણા વર્ષો પછી ફરીવાર પડદે જોવા માગતા હો આ બંનેની કેમેસ્ટ્રી, તો આ ફિલ્મ જોવાય. બાકી કંઈક નવું મળશે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશે તો પછી આ ફિલ્મ તમને નિરાશ કરશે. ધન્યવાદ.